ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને રમાશે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ। ભારત માત્ર એકવાર T20 વર્લ્ડ કપ જીત્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પહેલીવાર T20 વર્લ્ડ કપ રમાયો હતો। દક્ષિણ આફ્રિકા હજી સુધી એક પણ વાર વર્લ્ડ કપ જીતી શક્યું નથી। ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો મંડાઈ રહ્યો છે। જો એવામાં 29 જૂને આ ફાઇનલ મેચ નહીં રમાય તો 30 જૂને મેચનો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને 30 જૂને પણ વરસાદના લીધે સંપૂર્ણ મેચ ના રમાય તો સુપર ઓવર રમાશે અને કઈ ટીમ વર્લ્ડ કપ વિજેતા બનશે એ નિર્ણય થશે। પરંતુ જો કદાચ સુપર ઓવરની રમત પણ શક્ય ના બની તો બેવ ટીમની સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે। આજે ભારતની ટીમમાં એક બદલાવ જોવા મળી શકે છે, જે ભારતની ટીમ માટે અનિવાર્ય પણ છે। વિરાટને વન ડાઉન મોકલવામાં આવી શકે છે અને દુબેના સ્થાને યશસ્વી અથવા સંજુને રોહિત સાથે ઓપનર તરીકે ટીમમાં સ્થાન મળી શકે છે। સાઉથ આફ્રિકાની ટીમ પણ સારા પરફોર્મમાં હોય ટક્કર જોવા મળશે। પરંતુ વર્લ્ડ કપ ફાઇનલ અને સેમીફાઇનલ જેવા મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણમાં આવી જતી હોય છે, જ્યારે ભારતીય ટીમના બેટ્સમેન અને બોલર આ વર્લ્ડ કપમાં ગજબની રમત બતાવી રહ્યા હોય ભારતીય ટીમની વિશ્વ વિજેતા બનવાની શક્યતા વધુ દેખાઈ રહી છે।